પ્રદ્યુમનસિંહ, સૌથી પહેલા તો આ ચૂંટણીનું મહત્વ જે છે એને જ આપની પાસેથી સમજીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે લોકશાહીનો પાયો છે, અને કહેવાય કે સત્તા વિકેન્દ્રીકરણનો મૂળભૂત સ્તંભ છે. એ ઘણું મહત્વ છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું. જનરલી જોઈએ તો લોકલ ચહેરા ઉપર ચૂંટણી લડાય છે. સ્થાનિક સ્વરાજની જે નગરપાલિકાઓ છે, આ બધી જે ચૂંટણીઓ, ત્યાં કોઈ મોટો ચહેરો જનરલી કામ નથી કરતો. તે શાસકો એની જે સફળતા કરતા એના કામ ઉપર અને જ્ઞાતિ સમીકરણો, સંગઠન, એવા બાબતો છે કે ઉમેદવારની પોતાની શાખ, આવી બધી બાબતોથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડાતી હોય છે. અને જેના પરિણામો પક્ષ પોતે લેતી હોય છે. અમારા આટલા ઉમેદવારો ચૂંટાણા, અમારા આ રીતના ફેલ ગયા કે જે કાંઈ. હવે જોઈએ તો આ સ્થાનિક સ્વરાજની જે આ નગરપાલિકાની ચૂંટણીમાં અનેક બાબતો એવી નવી છે જે પહેલા નહોતી. ખાસ તો પ્રથમ વખત ઓબીસી જે અનામતનો છે 27%, એ પ્રથમ વખત આવી રહ્યું છે અને આમાં લડાઈ રહી છે. અને અત્યારે પરિણામો કદાચ સત્તાધારી પક્ષને પણ સારા મળે, પછી આવનારા સમયમાં એ જ ઓબીસી વાળો જે સામે લડશે અન્ય ચૂંટણી, ત્યારે કદાચ એના દુશ્મનીના બીજ રોપાણા હોય વિરોધના, એ કદાચ તે નીકળે. અને હજુ આ વખતે સત્તાધારી પક્ષને અનેક બળવાખોરોનો સામનો કરવાનો આવ્યો છે. લગભગ 80 સત્તાધારી પક્ષે સસ્પેન્ડ કર્યા છે. અને સમજો કે એ બળવાખોરો ક્યાંક ને ક્યાંક અપક્ષ ઉમેદવારી પણ ભરી છે. અને પ્રથમ વખત કે કહીએ અથવા તો વધુ સંખ્યામાં પોતાનો જે વોટ શેર આમનામ જળવાઈ રહે બીજેપીનો, જે બીજેપીએ 2021ની ચૂંટણીમાં લગભગ 90% સીટો કવર કરી હતી. એ સીટો કવર કદાચ આમનામ જળવાઈ રહે બેલેન્સ, એ માટે આ વખતે લઘુમતી સમાજને એટલે કે મુસ્લિમ સમાજને પોતાના વોટ જાળવી રાખવા માટે લગભગ 80 સીટો આપી છે બીજેપીએ. આ જે અમુક વાતો છે એ પહેલા થોડી અલગ છે અન્ય ચૂંટણીઓ. અને એવી અનેક નગરપાલિકાઓ છે જ્યાં 2 વર્ષથી વહીવટ શાસન કરતા હતા. એટલે અનેક એવી નગરપાલિકાઓમાંથી આ વખતે પ્રજાને પણ છુટકારો મળશે. ક્યાંક લોકશાહી પદ્ધતિથી ત્યાં સત્તામાં શાસકો આવશે. અને જોઈએ તો પ્રશ્નો તો ઘણા બધા છે. પ્રશ્નોની વણથંભી વણઝાર છે, જેનો આપણે પરિણામ અત્યારે જોઈએ છીએ. અનેક જગ્યાએ વોટર્સ નિષ્ક્રિય છે, મતદાન નથી. એનું કારણ એક બાજુ પ્રશ્નો છે, પણ મતદારોને ક્યાંક આશા પણ હવે નથી દેખાતી જે હોવી જોઈએ. અનેક જગ્યાએ 20 વર્ષથી બીજેપીને પણ શાસન આપ્યું છે. સામે કદાચ વિરોધ પક્ષને કોઈને અન્યને શાસન આપવું એવી કદાચ ઈચ્છા હોય કોઈ ચોક્કસ વોટર્સને, પણ ત્યાં કોંગ્રેસ પણ નિષ્ક્રિય છે. કોંગ્રેસ બધી રીતે ભટકેલી છે, સંગઠન નથી, વૈચારિક રીતે ભટકેલી છે. અને સામે આની સાથે આમ આદમી પણ લડી રહી છે કે જે પાર્ટી, એને તો પૂરા પેનલના ઉમેદવારો પણ મળતા નથી, પરંતુ એ કોંગ્રેસના ક્યાંક ને ક્યાંક વોટ રોકે છે. અને આ મતદારોની જે નિષ્ક્રિયતા જોઈએ અને અનેક પ્રશ્નો જોઈએ તો મોટા બદલાવની શક્યતા બહુ નહીવત છે. અને બીજા આ માટે ચૂંટણીમાં આપણે જોઈએ છીએ RK5 નગરપાલિકાઓને આખી બિનહરીફ કરી છે, બીજા ઉમેદવારોને બિનહરીફ કર્યા છે અથવા તો થયા છે. જ્યાં એડી ચોટીનું જોર સત્તાધારી પક્ષે લગાવ્યું છે, એમાં સામદામ દંડ ભેદ બધું જ લગાવ્યું છે, જેમ કોંગ્રેસના મિત્રે કીધું એમ. અને એમાં હકીકત પણ છે. એને સત્તાનો ઉપયોગ કે દુરુપયોગ જે કાંઈ કહો બધું જ કર્યું છે. પરંતુ એક વાત મોટી છે કે જે લોકશાહી માટે મૂળભૂત જરૂરિયાત છે, વિરોધ પક્ષ એટલો જ સક્રિય હોવો જોઈએ, એ નિષ્ક્રિયતા દેખાય છે. એટલે જે લોકશાહી માટે જે જરૂરી બાબત છે એ એક ચિંતનનો વિષય છે. આ ચૂંટણી પછી લોકશાહી પદ્ધતિની અનેક બાબતો, નબળી બાબતો જે ચિંતન કરવા માટે મજબૂર કરશે. હાજી, કે અમદાવાદની અંદર આપને જે સમસ્યા લોકલની એકદમ સામાન્ય પ્રજાની અંદર જે પબ્લિકના ઇસ્યુ છે, આપની દ્રષ્ટિએ કઈ સમસ્યા જે પ્રજાને નડી રહી છે હાલમાં સૌથી વધારે? સૌથી પહેલા તો રોડ રસ્તાનો જે પ્રોબ્લેમ છે. ગ્રાન્ટ તો અનેક આવે છે, પરંતુ એનો જે ઉપયોગ છે પછી જે ટકાઉ રોડ રસ્તા થવા જોઈએ એ નથી. ભ્રષ્ટાચાર પણ એટલો જ છે. અને જે પૈસા વપરાય છે એનું વળતર પ્રજાને દેખાતું નથી. બીજું, અત્યારે નગરપાલિકાને તો ખાલી વેરો, જે અમુક નગરપાલિકાઓમાં વેરા પણ એટલા જ ઊંચા છે, એ ઇફેક્ટ કરે. બાકી મોંઘવારી ને બેરોજગારીની આ નગરપાલિકાનો પ્રશ્ન નથી. પરંતુ પ્રજા એવા અનેક પ્રશ્નોથી ત્રાહિમામ છે
પરંતુ આમાં જોઈએ ને તો અપેક્ષા તો પ્રજા સત્તાની પાસે જ રાખી શકે, સત્તાની સામે જ અપેક્ષા રાખે, એ એક સીધી વાત છે. પરંતુ અનેક એવા કાર્યો છે, અપેક્ષાઓ છે જે પૂર્ણ થતી નથી અથવા પૂર્ણ નથી થઈ રહી, એટલે એ કડવું સત્ય છે. અને જોઈએ નગરપાલિકાઓની હાલત જોઈએ આપણે, અનેક નગરપાલિકાઓના જીઈબીના બિલ પણ ચૂકવી નથી શકતા, અને આ રોડ રસ્તાની અને પ્રાથમિક જે પાયાની જરૂરિયાતો છે નગરપાલિકામાં, હોસ્પિટલો કે કાયમી કર્મચારીઓની અછત કે પછી આ બીજી એવી અનેક જે વાત જોઈએ, ડ્રેનેજના સાધનો, ફાયરના સાધનો, અને જે કહેવાય ચીફ ઓફિસરોની અમુક જગ્યાએ પોસ્ટિંગ જે હોવી જોઈએ, અમુક જે પાયાની જરૂરિયાતો છે, એવી અનેક બાબતો છે કે જે આપણે ગણી ન શકાય એટલી બધી પ્રોબ્લેમ્સ છે. એ અસંતોષ છે પૂરવો જોઈએ સત્તાધારી પક્ષે. અને સામે એક મતદારની વિટંબણા કે મુસીબત પણ એ છે કે કદાચ સામે કોઈ વોટર એને બીજાને આપવો હોય, મત આપવો હોય વિરોધ પક્ષને, તો ત્યાં કોઈ જાતની તૈયારી કે કોઈ સક્ષમતા નથી. એ કડવું, એ બી લોકશાહીનું કડવું સત્ય છે. જેને આપણે આપવા માંગીએ છીએ એનું વાસણ જ એની પાસે એ કેપેસિટી નથી કે એ વાસણમાં એ સ્વીકારી શકે, કેમ કે એની પાસે સંગઠન નથી, વૈચારિક રીતે ભટકી ગયા છે, કોઈ પ્લાનિંગ નથી, કોઈ વિઝન નથી. તમને વોટ ક્યાં બેઝ પર આપે એ એટલે વોટર પોતે જ મૂંઝાયેલો છે. અહીંયા પ્રશ્ન છે, કદાચ અહીંયા સોલ્યુશનની આશા છે, પણ ત્યાં વિરોધ પક્ષમાં તો સોલ્યુશનની આશા પણ નથી. એક આ મોટો લોકશાહીની કડવામાં કડવો જેને કહેવાય ને કે વાત છે. જો આપણે સમજો કોંગ્રેસને વોટ આપે ને કોંગ્રેસ મેક્સિમમ જગ્યાએ ચૂંટાઈ જાય, તો હાલત નગરપાલિકાની મેઇન તો શું થાય? આ કેજરીવાલની જે દિલ્હીમાં થઈ, અમારા ઉપરથી ગ્રાન્ટ નથી આવતી, અમારા ઉપરથી આ નથી આવતું, વધારે હાલત ખરાબ થાય જે તે નગરપાલિકાઓ. એટલે કદાચ ઉપર સત્તામાં જે પક્ષ છે એ જ પક્ષને જો નગરપાલિકામાં સત્તામાં હોય તો થોડી ઘણી પણ આશા બને, પ્રજા કોઈ વિરોધ કરીને કે કોઈ પણ રીતે. અને આવા બધા કારણોને લીધે જ અત્યારે જો આ વોટિંગ પણ નીરસ દેખાય છે. નહીતર જુનાગઢમાં દેખાતું હતું કે અનેક બહુ વિરોધ છે મહાનગરમાં, પરંતુ ત્યાં પણ વોટિંગ ધીમું છે. એટલે બીજેપીને થોડું ઘણું નુકસાન થાય, પરંતુ સત્તામાં આવવા માટે જે કોંગ્રેસને વોટ જરૂરી છે, જે વિરોધીઓ, જે વિરોધ લોકો છે, એ વોટ વિરોધમાં કન્વર્ટ થાય અને સત્તા મળી શકે એટલો સમૂહ થતો નથી. એટલે બહુ મોટા બદલાવ નહીં આવે. પ્રજા પોતાની પ્રશ્નો વાચા આપશે. ઇલેક્શનનો સમય છે અને આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં સત્તાધારી પક્ષ હજી કદાચ કોઈ નાની મોટી ભૂલો છે એ સુધારીને પાછા કન્ટિન્યુ થઈ જાય. પ્રદ્યુમ્નભાઈ, આપના હિસાબે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસની પાર્ટીની હાલત ખૂબ કફોડી થયેલી છે. આપના અનુભવો પ્રમાણે હવે કોંગ્રેસની પાર્ટી એકદમ પતન આરે પહોંચી ચૂકી છે કે હજુ એમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે ખરા? ગુજરાતના માટે થોડું ટફ છે કોંગ્રેસને, પરંતુ રાજ્યમાં, દેશના અન્ય રાજ્યોમાં જોઈએ તો ક્યાંક ને ક્યાંક પ્રિયંકા ગાંધી આવ્યા પછી એને કંઈક થોડીક આશા બંધાય અને વૈચારિક રીતે જો ક્યાંક સ્ટ્રોંગ થાય, કોઈક સ્થિર થાય વૈચારિક રીતે, તો એની સ્થિતિ થોડી સુધરે તેમ છે. પરંતુ બીજેપી જે રીતે પોતાની ભૂલો સુધારી રહી છે ધીમે ધીમે, એટલે કોંગ્રેસની માટે પણ ટફ થશે એવું દેખાય છે અમુક બાબતો. અને ખાસ કરીને હમણાં આપણે ભાઈએ વાત કરી મહેકમની, જે કાયમી કર્મચારીઓની જે કરકસરના પગલા માટે આપણે કાયમી કર્મચારીઓ નથી રાખતા કે ટેમ્પરરી વધારે નાખીએ છીએ. તો એમાં પણ નગરપાલિકાના પર્સનલ પ્રોબ્લેમ થાય છે કે ટેમ્પરરીમાં પણ ગ્રાન્ટ જે નગરપાલિકાને ઉપરથી આપવી જોઈએ નથી આપતા, એના પર્સનલ જે ફંડ હોય એમાંથી ફંડ આપે છે ટેમ્પરરી કર્મચારીને પણ. અને બીજી વાત કે જે ઇમ્પોર્ટન્ટ જવાબદારી હોય છે, જે રિસ્પોન્સિબલ નગરપાલિકાઓમાં ટેક્સ ઉઘરાવવા કે બીજા ત્રીજા, એમાં કાયમી કર્મચારી હોવા જરૂરી છે. જો એ ટેમ્પરરી કર્મચારી ઉપર ચલાવે તો એ કોઈ જવાબદારી વગરની સર્વિસ હોય, એનો કોઈ જે મળવું જોઈએ આપણે બેનિફિટ જે તે નગરને, એ નથી મળતું. અને જે રીતે આપણે જોઈએ છીએ પ્રાઇવેટાઇઝ કર્યા છે અનેક બાબતો, અમુક જગ્યાઓમાં પ્રાઇવેટાઇઝ સારી વાત છે, પરંતુ જે સરકારનો વહીવટ ચલાવવા માટે દરેક ડિપાર્ટમેન્ટના મેક્સિમમ કુલ વસ્તીના 1% લોકોને આપણે સરકારી નોકરિયાત તરીકેની જરૂર હોય છે. એના પગાર, જે કાંઈ પગાર ઊંચા નીચા જે એ પછીની ચર્ચા છે, પણ 1% નાગરિકોને એડમિનિસ્ટ્રેશનમાં નોકરી આપવા માટે પણ જો અર્થતંત્ર આપણે કરકસરના પગલા ગણાવતું હોય અને
જે જરૂરી ભરતીઓ હોય એ ન કરતું હોય તો વિચારવા જેવું કે અર્થતંત્રની મજબૂતાઈ આપણે કેટલી ગણવી. કેમ કે આ નગરપાલિકાનો વિષય નથી. જનરલી મોંઘવારી છે, બેરોજગારી છે, એ પ્રશ્ન છે જ. અને એની પાછળ ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક કારણો ધીમા છે, ઔદ્યોગિક જે હોવું જોઈએ ઇન્ડસ્ટ્રીયલ, ક્યાંક એમએસએમઈ ને ઓછું મહત્વ આપ્યું છે સરકાર દ્વારા. એવા અનેક પ્રશ્નો છે, પણ એ અત્યારે આપણે ચર્ચાનો અહીંયા વિષય કરવો ઉચિત નથી. પરંતુ જે જરૂરી છે ત્યાં સરકારી કાયમી નોકરિયાત હોવા જરૂરી છે. એટલે ત્યાં પણ સરકારે ફેર વિચારણા કરવી જોઈએ. અને એવો મોટો પગારનો જે કઈ લોડ હું માનું છું ત્યાં સુધી નથી. તો એવું જો લોડ જોતા હોય તો ધારાસભ્યો, મિનિસ્ટરને જે કાંઈ ફંડ ફાળા હોય છે, જે પગાર હોય છે, જે અનેક જાતની સુવિધાઓ હોય છે, પેન્શનો હોય છે, એ બધી અનેક બાબતોમાં પણ વિચારવું જોઈએ. એટલે જોઈએ તો પછી બધી જ બાબતોથી વિચારવું જોઈએ કે ભાઈ આ વધારાના ખોટા ખર્ચા છે. સૌથી વિશેષ અમુક યોજનાઓમાં પણ આપણે શહેરોમાં જોઈએ છીએ ગ્રાન્ટ જ્યાં જરૂરી નથી એવી જગ્યાએ એને વધારે સારું રૂપાળું, જેને કહેવાય કે સારું લાગે દેખાવમાં, એવા ખર્ચા કરવામાં આવે છે. એ પણ જરૂરી નથી. એવા જે બિનજરૂરી ખર્ચાઓને બ્રેક મારવાની ચોક્કસ જરૂર છે. હાજી.